વાત રહી શીખવાની, તો અત્યારનો યુથ શું કરે છે? એને કંઈક નવી વસ્તુ જાણવી હોય ને, એના હાથમાં ફોન છે અથવા કોમ્પ્યુટર છે, સીધો ગૂગલ પર જશે, યુટ્યુબ પર જશે, ત્યારે એને બધી જ માહિતી મળી જાય છે. પણ ત્યાં કેટલીક માહિતી સાચી તો કેટલીક ખોટી પણ હોઈ શકે છે. કેટલાક વેલ નોન પર્સન પણ છે, જેમ કે જસ્ટ લાઈક એક્ઝામ્પલ એક અંકુર મારીકુ છે, જેવા જે પ્રોપર ગાઈડ કરે છે લોકો, રાઈટ? તો એમાં બે વસ્તુ હોય છે સ્ટોક માર્કેટમાં, જેમાં યુથ પૂછવાય છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટ કરવું, ક્યાંથી પૈસા વધારે મળે એ એનો મેઇન પોઈન્ટ છે. આમાં તમારું શું કહેવું છે કે તમે છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં છો, તો તમને સૌથી મોટો લોસ કયો થયો અને એમાં તમારી ભૂલ શું હતી? એક મહિના માટે તો મેં અમુક વાર એવું થયું કે મારી પાસે એક બહુ મોટો જેકપોટ આવ્યો, એક બહુ મોટો ટ્રેડ માર્યો હતો, તો મને બહુ સારી એવી સફળતા મળી. સૌથી પહેલા તો તમે આને અલાદીન કા ચિરાગ નહીં સમજો. આ કોઈ એવી વસ્તુ નથી કે તમે આવ્યા, ટ્રેડ માર્યો, તમે બહુ પૈસાવાળા રાતોરાત. આ તમારી માટેની વસ્તુ નથી. 2024માં જો સૌથી વધારે કંઈ ટ્રેન્ડિંગમાં હોય ને, તો એ છે સ્ટોક માર્કેટ ટ્રેડિંગ. આ એક બહુ મોટો દરિયો છે, જેમાં કેટલાક લોકો ડૂબી પણ ગયા છે, તો કેટલાક લોકો તરી પણ ગયા છે. તો એ બે વ્યક્તિમાં ડિફરન્સ શું? આજે આપણે આ પોડકાસ્ટમાં એ જાણીશું અને સ્ટોક માર્કેટ ટ્રેડિંગને વધુ નજીકથી સમજીશું. મારી સાથે અત્યારે છે Wellgo.ai ના કો-ફાઉન્ડર હિમાંશુ ભંડેરી. સર, આ ફિલ્ડમાં તમને કેટલો એક્સપિરિયન્સ છે? મારે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે. ઇન્ડિયન સ્ટોક માર્કેટ સાથે હું છેલ્લા 5 વર્ષથી સંકળાયેલો છું અને એમાં મારો સારો એવો અનુભવ છે. ઓકે, તો 5 વર્ષમાં તમે શું શીખ્યા અને તમે કેવા કેવા સિચ્યુએશન્સ જોઈ છે? મેં આની અંદર ઘણી બધી અપ્સ એન્ડ ડાઉન્સ જોઈ છે. સ્ટાર્ટિંગના 2 યર્સ તો મારા માટે ખૂબ સ્ટ્રગલ અને ખૂબ જોખમ ભર્યા રહ્યા છે, પણ કેવું છે કે અનુભવ એ સૌથી મોટો મિત્ર છે. તમારી આ સ્ટોક માર્કેટની જર્ની વિશે કંઈક જણાવો. હું ડાયરેક્ટલી સ્ટોક માર્કેટમાં ઇન્વોલ્વ નહોતો થયો, કેમ કે મને પણ ખબર હતી કે આપણે કેવું છે કે ગુજરાતીમાં કે સ્ટોક માર્કેટનું નામ પડે એટલે લોકો ગભરાઈ જાય કે સ્ટોક માર્કેટ ઇઝ નોટ ફોર અસ, બટ ઇટ્સ રોંગ. સ્ટોક માર્કેટમાં ઘણા બધા લોકો એવા છે કે જે નાનેથી ખૂબ ઉપર અને ખૂબ ઊંચાઈ સુધી ગયા છે. એવું જરૂરી નથી કે તમારી પાસે સારો બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અથવા તો તમારી પાસે પહેલેથી પૈસા હોવા જરૂરી છે, બટ મારું એવું માનવું છે કે તમારી પાસે જો પ્રોપર એક કોઈ સ્મોલ એવો કોઈ ઇન્કમ ફ્લો હોય તો તમે આમાં લોંગ ટાઈમ સુધી ટકી શકો છો. તો એના માટે મને ખ્યાલ પણ નહોતો કે હું ભવિષ્યમાં આ ફિલ્ડની અંદર એટલો ઊંડાણપૂર્વક જઈશ અને આમાં બહુ સારી એવી ગ્રીપ બેસાડી શકીશ. હું જ્યારે સ્કૂલની અંદર હતો, સ્કૂલ ટાઈમમાં, ત્યારે મને ડ્રોઈંગનો એનો ઘણો એવો શોખ હતો, મીન્સ ગોડ ગિફ્ટેડ છે મારે. તો મેં ત્યારે એક ટેટુ સ્ટુડિયોની શરૂઆત કરી હતી. મતલબ એમાં મને ઇન્ટરેસ્ટ હતો થોડો કે મને કોઈ પણ વેથી પૈસા બનાવવા છે. મને પહેલેથી મની માઇન્ડેડ, મને પૈસામાં વધારે ઇન્ટરેસ્ટ છે. એટલે મેં સ્ટાર્ટિંગ કર્યું જ્યારે હું 12 વર્ષનો હતો ત્યારથી એમાં મેં ઘણું બધું સ્ટ્રગલ કરીને મતલબ 0થી આપણે 5 સુધી પહોંચ્યા, પછી 10 સુધી પહોંચ્યા, એવી રીતે આપણે એમાં. પછી આજથી 5 વર્ષ પહેલા મને માર્કેટની અંદર પછી આવવા મળ્યું કે શેર બજાર, ઇન્ટ્રાડે ટ્રેડિંગ. તેમાં મને રસ જાગ્યો. એટલે પછી એમાં મેં યુટ્યુબમાંથી, પછી આજુબાજુના જે મારા ફેમિલી હતા એમાં 1-2 લોકો ઇક્વિટી માર્કેટમાં પણ ટ્રેડ કરતા હતા, તો એમની પાસે બેસીને એમની પાસેથી થોડું ઘણી વાત જાણીને અમે ધીમે ધીમે ઇન્વોલ્વમેન્ટ ચાલુ કર્યું. પછી એમાં મેં શરૂઆતના દિવસો તો બહુ ખરાબ હતા, કેમ કે માર્કેટ 1-2 દિવસ પૈસા આપે, 4 દિવસ લઈ લે, 5 દિવસ આપે, 10 દિવસ લઈ લે. ઇક્વિટીથી મેં શરૂઆત કરી હતી. પછી NSEમાં આપણે ઓપ્શન ટ્રેડિંગ પણ કર્યું. ઓપ્શન ટ્રેડિંગમાં સારા એવા પૈસા બન્યા, બટ એક મોટી મુવમેન્ટમાં અમે જ્યાં હતા ત્યાં ફરીવાર આવી ગયા હતા. પછી ધીમે ધીમે એમાં અમે અનુભવ સાથે આગળ જતા ગયા. છેલ્લા 5 વર્ષથી અત્યારે અમે એમાં કામ કરી રહ્યા છીએ. તમે પૈસાની વાત કરી, તો અત્યારે આ ટ્રેડિંગના લાખો કરોડો અબજો રૂપિયા અંદર હોય છે, રાઈટ? અને અત્યારનું યુથ સૌથી વધારે આ ટ્રેડિંગ તરફ વળ્યું છે. તો આટલા બધા પૈસા છે, તો એ સામાન્ય વ્યક્તિઓ પણ માર્કેટમાં એક્ઝિસ્ટ કરે છે. તો આમાં જે શેર માર્કેટ છે, જે ટ્રેડિંગ છે, તેમાં પૈસાવાળા જે રહી શકે કે સામાન્ય વ્યક્તિને જો આવવું હોય તો એ કઈ રીતે આવી શકે? એમાં પ્રોબ્લેમ એ છે અત્યારના આપણી આસપાસની સોસાયટીમાં હું જોઉં છું છેલ્લા 5 વર્ષથી. પહેલા હું પણ આવી રીતે જ હતો કે મને એમ લાગતું હતું કે ટ્રેડિંગ એ અલાદીનનો ચિરાગ છે, બટ એવું નથી. ટ્રેડિંગ ઇઝ અ સ્કિલ. તમારે ડોક્ટર છો, તમે ડોક્ટર બનવાના છો, તો ડાયરેક્ટલી તમે સર્જરી નથી કરવાની. એની માટે તમારે 5 વર્ષ સર્જનનું ભણવું પડે, પછી તમને પરમિશન મળે, પછી તમે એમાં માહિર થઈ જાઓ, પછી તમને કરી શકો. એવી જ રીતે આ ટ્રેડિંગ છે, એ એક સ્કિલ છે.
એમાં તમારે પહેલા શીખવું પડે, જાણવું પડે માર્કેટ કઈ રીતના રિએક્ટ કરે છે, એ સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે, કેટલી ક્વોન્ટિટી સાથે તમારે વર્ક કરવાનું છે, કયા બેઝ ઉપર વર્ક કરવાનું છે, તમારે આખું પ્રાઇસ એક્શન શીખવું પડે. પણ અત્યારના લોકો કેવું છે કે ડાયરેક્ટલી એમને શોર્ટ ટાઈમમાં બિગ મની એવું સમજીને લોકો એમાં ઘૂસી જાય છે. બટ અને માર્કેટમાં બી અત્યારે તમે જોવો છો કે ઘણા લોકો એવા છે કે એકેડમી ખોલીને બેસી ગયા છે કે તમે આવો અમારી પાસે, તમને 1 મહિનામાં આ ટ્રેડિંગ શીખવાડી દઈએ, 6 મહિનામાં આટલું ટ્રેડિંગ શીખવાડી દઈએ. ઇટ્સ ફૂલ ઓફ સ્કેમ એન્ડ રોંગ. ઇટ્સ નોટ રાઈટ. 6 મહિનાની અંદર ટ્રેડિંગ કોઈ શીખી જ નથી શીખ્યું. કોઈ નથી શીખી શક્યું. બહુ મોટા જે બી ઇન્વેસ્ટરો છે કે જે નામચીન છે ને, જેણે ખરેખર ટ્રેડિંગની અંદર વેલ્થ ક્રિએટ કરેલી છે, એ લોકોને બી તમે ઇન્ટરવ્યુ જોવો, એ લોકોને તમે બુક રીડિંગ કરો, એ લોકો બી કહે છે કે તમારે મિનિમમ 2 થી 3 યર્સ તો તમારે જે વેમાં ટ્રેડિંગ કરવું છે, લાઈક ઇન્ટ્રાડે, સ્વિંગ ટ્રેડિંગ, પોઝિશનલ ટ્રેડિંગ અથવા તો ઇન્વેસ્ટિંગ, તમારી જે સ્ટાઇલ છે કેચઅપ કરતા તમારે 2 થી 3 વર્ષ જવાના. તો તમને 6 મહિનાની અંદર તમે કઈ રીતના પ્રોફિટેબલ થો? ઇટ નોટ પોસિબલ. લોકો કહે છે બટ એક્સેપ્ટ નથી કરતા કે અમે બી ખુદ 2 વર્ષથી 3 વર્ષથી લોસમાં છીએ. કોઈ પણ ઇન્વેસ્ટર અથવા તો કોઈ પણ ટ્રેડર માર્કેટની અંદર આવે છે તો એને માર્કેટ ડાયરેક્ટલી પૈસા નથી આપતું. મીન્સ કે કોઈ કમાઈ નથી શકતું. તમારે એમાં 2 થી 3 વર્ષ તો મિનિમમ થાય. બીકોઝ માર્કેટ ઇઝ લાઈક અ ગર્લ. યુ નો, માર્કેટને કોઈ સમજી જ નથી શીખવું. આપણે માર્કેટની સિચ્યુએશન પ્રમાણે વળવું પડે છે. બેસિકલી મારો કહેવાનો મતલબ એ છે કે પહેલા તમે જાણો, શીખો અને પછી આ વસ્તુમાં કૂદો. આ વસ્તુમાં છે, નો ડાઉટ, એવું નથી, હું કોઈનું મોરલ નથી તોડવા ઈચ્છતો, એમાં પૈસા નથી, 100% છે. પણ તમે પહેલા શીખો, એજ્યુકેશનલ લ્યો, અનુભવ લ્યો, પછી તમને માર્કેટ લોટ્સ ઓફ મની આપશે. વાત રહી શીખવાની, તો અત્યારનો યુથ શું કરે છે? એક નવી વસ્તુ જાણવી હોય ને, એના હાથમાં ફોન છે અથવા કોમ્પ્યુટર છે, સીધો ગૂગલ પર જશે, યુટ્યુબ પર જશે, ત્યાં તેને બધી જ માહિતી મળી જાય છે. પણ ત્યાં કેટલીક માહિતી સાચી તો કેટલીક ખોટી પણ હોઈ શકે છે. કેટલાક વેલ નોન પર્સન પણ છે, જેમ કે જસ્ટ લાઈક એક્ઝામ્પલ એક અંકુર વારીકુ છે, જેવા જે પ્રોપર ગાઈડ કરે છે લોકો, રાઈટ? તો એમાં 2 વસ્તુ હોય છે સ્ટોક માર્કેટમાં જેમાં યુથ ગૂંચવાય છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરવું કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટ કરવું, ક્યાંથી પૈસા વધારે મળે એનો મેઇન પોઈન્ટ હોય છે. આમાં તમારું શું કહેવું છે? શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કેવું છે કે ઇન્ટ્રાડે બેઝ કહેવાય છે. એમાં 10 માંથી 9 ટ્રેડર અત્યારે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરે છે. બટ એ વસ્તુ થોડીક રિસ્કી છે. એના માટે હું તો પ્રિફર કરું છું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, કે તમે પોઝિશનલ ટ્રેડિંગ કરો. લોકો અત્યારે શોર્ટ ટર્મમાં પૈસા બનાવવા માંગે છે કે જે ઇન્ટ્રાડેમાં, જેમ કે 10 રૂપિયાનું જે પ્રીમિયમ છે 20 રૂપિયા, 30 રૂપિયા, એક કા ડબલ કરના ચાહતે છે. બટ ऐसा नहीं करना चाहिए. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં હું બિલીવ કરું છું. હું પોઝિશનલ ટ્રેડિંગ કરું છું. અમે બી પહેલા ઇન્ટ્રાડે બેઝ કરતા હતા, બટ ધીમે ધીમે મેં તમને કેમ કીધું કે પહેલા તમારે વે તમારો સિલેક્ટ કરવો પડે કે તમારી ખરેખર સ્ટાઇલ કઈ છે ટ્રેડિંગ કરવાની. ઇન્ટ્રાડે છે, પોઝિશનલ છે, કે તમે ઇન્વેસ્ટિંગ કરવા માંગો છો, ઇન્વેસ્ટમેન્ટ. મને પ્રિફર આવે છે, હું પોઝિશનલ ટ્રેડિંગ કરું છું. બરાબર. અત્યારે છે ને યુથમાં 3 ઇન્ડસ્ટ્રી બહુ ટોપ પર છે, બહુ ટ્રેન્ડિંગ છે, કે છે આઈટી, ડિજિટલ માર્કેટિંગ અને સ્ટોક માર્કેટ ટ્રેડિંગ. તો આના પર તમારો શું વ્યૂ છે? આઈટી તો મને નથી આઈડિયા, કેમ કે એમાં હું બહુ ઇન્વોલ્વમેન્ટ નથી મારું. ડિજિટલ માર્કેટિંગ એનો છે જ તે, કેમ કે હવેનો જે યુગ છે એને ડિજિટલ માર્કેટિંગની જરૂર પડશે જ તે. બટ સ્ટોક માર્કેટ ઇઝ ધ વેરી અત્યારે મારા બી ફેમિલીમાં મારે બી ઘણા લોકો એવા હોય છે કે જે મને કહે છે કે હિમાંશુ તું મને શીખવાડ, હિમાંશુભાઈ તમે મને શીખવાડો. બટ હું લોકોને સલાહ આપું છું કે તમે આમાં ત્યારે ઇન્વોલ્વમેન્ટ થાવ કે તમારી પાસે એક પ્રોપર બેકઅપ હોય. બીકોઝ સ્ટાર્ટિંગના 2 યર્સ કોઈ પણ ટ્રેડર હોય એની માટે બહુ સ્ટ્રગલિંગ હોય છે. એ શીખવામાં અપ્સ એન્ડ ડાઉન રહે છે. એમાં માર્કેટમાં ટકવા માટે તમારે એક પ્રોપરલી ફંડ જોઈએ. એ ફંડ તમે ફેમિલી પાસેથી તો લેવાના, તો કેટલા ટાઈમ લેવાના? એની માટે તમારી પાસે કોઈ જોબ હોય, સાઈડ જોબ હોય, તો કોઈ સાઈડ બિઝનેસ હોય કે જ્યાંથી તમને એક ઇન્ફ્લો મળે. એના ઉપર હું ફોકસ કરાવડાવું છું. પછી તમે ડાયરેક્ટલી ટ્રેડિંગ કરો. એટલે કેવું છે કે હવે હું તો બહુ નાની એજથી ટ્રેડિંગ કરું છું, એટલે મારી લોકો લાઈફસ્ટાઈલને આ જોઈને થોડાક આકર્ષાય છે મને જોઈને કે આપણે બી આ રીતે ટ્રેડિંગ કરીએ, વોટેવર આ રીતે આપણે વેલ્થ ક્રિએટ કરીએ. બટ લોકોને સ્ટ્રગલ નથી દેખાતું કે ખરેખર અમે સ્ટ્રગલ કેટલું કરેલું છે. આ તમે વાત કરી સક્સેસની, રાઈટ? તો સક્સેસ પર એક બહુ ક્રિટિકલ અને અત્યારના યુથને સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે ને, એક ક્વેશ્ચન તમને કરું છું કે શીખવા માટે તમે ઇન્સ્ટિટ્યૂટની વાત કરી,
મેં ગૂગલની વાત કરી, હમ. બીજી અનેક જગ્યાઓ છે કે જ્યાંથી સ્ટોક માર્કેટ લોકો શીખે છે. બરાબર. તો શું એ બધી જગ્યા પરથી એવી ગેરંટી ખરી કે તે 100% સક્સેસ જાય ખરી? નો હું તમને એક વસ્તુ કહી દઉં કે સપોઝ તમે કોઈ ડિગ્રી કરો છો તો એમાં તમને ખાલી એક કોન્સેપ્ટ શીખવાડવાના છે કે લાઈક ધીસ લાઈક આ રીતે વર્ક કરે, બટ તમે ખરેખર તમને ક્યારે એ વસ્તુનો અનુભવ થવાનો કે તમે એક ફિલ્ડમાં જવાના છો, તમે એમાં વર્ક કરવાના છો, તમે એને એક્સપિરિયન્સ કરવાના છો કે નહીં આ વસ્તુમાં મારી ભૂલ છે, અહીંયા મારે આ વસ્તુ નહોતી કરવાની, અહીંયા આ વસ્તુ કરવાની છે, તો ત્યારે એને તમે સુધારા વધારા કરીને અનુભવથી તમે એને આગળ લઈ જઈ શકો. કોઈ એક પ્રોપર બુકમાંથી એક કોપી કરીને તમે એ વસ્તુને નો આગળ લઈ જઈ શકો. આજે અત્યારે એકેડમી ચાલે છે એમાં ખાલી એક થિયરી શીખવાડે છે કે તમે આ રીતની પેટર્ન મને તમારે આ કરવાનું છે, આ રીતનું આ ઇન્ડિકેટર છે, આ રીતે આ કરવાનું વોટ એવર આ તે. હું ઇન્ડિકેટરમાં બિલીવ નથી કરતો, પ્રોપર કોઈ ઇન્ડિકેટર ઉપર વર્ક કરું, હું પ્યોર પ્રાઇઝ એક્શન ઉપર વર્ક કરું. એ વસ્તુ તમને કેવું છે કે ખાલી એકેડમી વાળા તમને એક થિયરી આપી દે ઓન બુક કે આ રીતની પેટર્ન મને તો આ કરવાનું છે, આવી કેન્ડલ મને તો આ કરવાનું, બટ 100% એ વસ્તુ વર્ક નથી કરતી. માર્કેટમાં ઘણું બધું અલગ વસ્તુ શીખવા જેવું છે કે માર્કેટ કઈ રીતના, કયા ન્યૂઝમાં, કયા કન્ડિશનમાં, કઈ રીતના, કઈ સિચ્યુએશનમાં માર્કેટ શું કરે છે એ તમારે શીખવાનું, એ તમારા અનુભવ તમને કોઈ એકેડમી વાળા. શેર બજાર કે સ્ટોક માર્કેટથી શું રાતોરાત કરોડપતિ બની શકાય? નહીં, નોટ પોસિબલ. એ થાય છે બટ કેવું છે એ પૈસા છે ને એ લોંગ ટર્મ ટકવાના નથી. કેમ કે તમારી હાથમાં ડાયરેક્ટલી 1 રૂપિયો હોય ડાયરેક્ટ 1 કરોડ રૂપિયા આવી જાય તો તમે હેન્ડલ ના થાય. કેમ કે તમને એક્સપિરિયન્સ જ નથી 1 કરોડ હેન્ડલ કરવાનો. ડાયરેક્ટલી તમે જાઓ તો તમે કેવું એક્સપિરિયન્સ ના 10,000 થી 20,000 જાઓ, 20,000 થી 50,000 જાઓ, 50 થી લાખે જાઓ તો એ તમને એક્સપિરિયન્સ છે. સ્ટેપ બાય સ્ટેપ જાઓ. અને હું એવું જ માનું છું કે કોઈ પણ ટ્રેડર હોય એને ડાયરેક્ટલી મોટો જેકપોટ ન લાગે. કેમ કે જેકપોટ એ સેહત માટે બહુ હાનિકારક છે ટ્રેડર માટે. જેકપોટ લગાડવાનો નહીં. એવું થયું છે ખરું ઇન્ડસ્ટ્રીમાં? એવું હા, મારી સાથે પણ થયું છે બટ કેવું છે કે મને અધર બિઝનેસનો એક્સપિરિયન્સ હતો એટલે હું ટકાવી શક્યો. અને મારા આજુબાજુનું મિત્ર મંડળ થોડુંક પેશન્સ વાળું છે, એણે મને શીખવાડ્યું કે તું આ રીતે નહીં આ રીતે. 1 મહિના માટે તો મેં અમુક વાર એવું થયું છે મારી પાસે એક બહુ મોટો જેકપોટ આવ્યો હતો, મેં એક બહુ મોટો ટ્રેડ માર્યો હતો, તો મને બહુ સારી એવી સફળતા મળી હતી. લાઈક 70x એકાઉન્ટ મારું થઈ ગયું 2 to 3 મંથની અંદર. બહુ સારા એવા એનાલિસિસ સાથે મેં એમાં બિગ શોટ પાડી હતી. હમણાંની જ વાત છે, લાઈક 6 મહિના પહેલાની જ વાત છે. બટ કેવું છે કે મારી પાસે એક્સપિરિયન્સ છે એ હેન્ડલ કરવાનો. તો મેં 1 મહિના માટે તો ટ્રેડિંગ એકદમ સ્ટોપ કરી દીધું કેમ કે મને ખબર હતી કે જો હું આ સિચ્યુએશનમાં ટ્રેડ કરીશ તો ઓવર ટ્રેડ કરીશ યા તો ઓવર ક્વોન્ટિટી કરીશ, એ હું કરવાનો તો ઈચ્છતો. એટલે મેં 1 મહિના માટે મારા જે એકાઉન્ટ હતા એને ઝીરો જ કરી દીધા, મીન્સ કે આખું સ્ટોપ કરી દીધા. મેં નો ટ્રેડ નો કાંઈ નહીં. હું 1 મહિનો તો ફરવા જ જતો રહ્યો. લોકોને ખબર જ હશે જે મને ફોલો કરે છે. તો અમે એવું કહી શકાય કે જે સ્ટોક માર્કેટ છે ત્યાંથી પ્રોફિટ થાય તો એ યુથને વધુ આકર્ષે. યસ, 100%. તમે જેટલા આમાં એવું નથી કે પ્રોફિટ જ કરો, જેટલા તમે લોસ કરો એટલા તમે ઊંડા ઉતરવાના છો. પ્રોફિટ કરો તો ઉતરવાના જ છો કેમ કે તમારો કોન્ફિડન્સ ડબલ થઈ જવાનો છે. આજ તમારી પાસે 100 રૂપિયા છે, કાલે એક્ઝેક્ટ ડાયરેક્ટલી તમારી પાસે 10,000 આવી જાય તો તમે શું કરવાના? આજે 100 ક્વોન્ટિટી મારો, તમે 1000 ક્વોન્ટિટી મારો. હા, બીજું એ કે હવે સમજો કે એક છોકરો છે જે કોલેજમાંથી જસ્ટ બહાર આવ્યો છે અથવા 12મા ધોરણ પછી કોલેજમાં જવાનું છે. યસ. એટલે એ ધીમે ધીમે સ્કૂલ હોય ત્યાં સુધી તો એક પર્ટિક્યુલર એન્વાયરમેન્ટમાં હોય, પછી એ બહાર નીકળે છે, બહારની દુનિયા જોવે છે અને એને સ્ટોક માર્કેટનું કસરી સાંભળવા મળ્યું અને એને એવી ઈચ્છા થઈ કે મારે સ્ટોક માર્કેટમાં જવું છે. તો એનો પહેલો સ્ટેપ શું હોય? 100% નો આમાં ઈ સ્ટેપ હોય છે કે ડાયરેક્ટલી લોકો એકાઉન્ટ ખોલે છે, 2,000 રૂપિયા નાખે છે, ઓપ્શન ટ્રેડિંગ કરે છે. 2,000 કે 10,000 જે મિનિમમ સાઇઝ હોય એ નાખે છે ઓપ્શન ટ્રેડિંગમાં. ડાયરેક્ટલી ઓપ્શનમાં ઝંપલાવે છે, બટ એ વસ્તુ બહુ ખોટી વસ્તુ છે. ડાયરેક્ટલી તો એને શું કરવું જોઈએ? એને પહેલા લર્નિંગ કરવું જોઈએ. હું તો બેસ્ટ, હું જ્યાંથી શીખ્યો, હું મેં બી એક કોર્સ કરેલો છે, કોઈ વ્યક્તિનું નામ તો નહીં આપું, બટ મેં કોર્સ કરેલો છે. બટ મારા એક્સપિરિયન્સ પ્રમાણે વર્થ ઇટ ના કહેવાય. તમને જે એ વ્યક્તિ તમને જે 50,000 માં શીખવાડે છે એ જ વસ્તુ તમને ફ્રીમાં યુટ્યુબ પરથી મળે છે. મેં તમને પહેલા બી જણાવ્યું કે આ વસ્તુ ઇટ્સ અ ગેમ ઓફ એક્સપિરિયન્સ. આમાં જેટલો તમારો એક્સપિરિયન્સ મોટો એટલું તમારું ગ્રીપ અને પાવર વધારે ટ્રેડિંગ માસ્ટરનું. થોડું ડીપ જઈશું, સ્પેશિયલી યુથ માટે કે અત્યારે એક ફ્રેન્ડ કરતો હોય તો એને જોઈને બીજો કરે, બીજાને જોઈને ત્રીજો કરે. બધા પાસે સરખા પૈસા હોવા જરૂરી નથી. ક્યારેક કોઈની પાસે હોય તો કોઈની પાસે કોઈ વ્યાજે લાવીને બી સ્ટોક માર્કેટમાં પૈસા નાખે છે.
તો એવા જે યુથ છે, જે ન્યૂ જનરેશન છે, તેને તમે શું કહેશો? હું એ લોકોની તો અપ્રોચ જ ન કરું, કેમ કે મારું એવું માનવું છે કે તમે આ વસ્તુમાં 2 વર્ષ તો મેં તમને પહેલા કીધું કે લોસ થવાનો જ છે. કોઈ પણ ટ્રેડર હોય, કોઈ ગેરંટી લેતું હોય હું 6 મહિનામાં તમને આ શીખવાડી દઉં, હું તમને ઓન પેપર તમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપું, બટ એ રોંગ વસ્તુ છે. એ રીતે કોઈ દિવસ ટ્રેડિંગ નથી આપતું કોઈને પૈસા. આ તો વાત થઈ યુથ. હવે તમારી વાત કરીએ કે તમે છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ડમાં છો, તો તમને સૌથી મોટો લોસ કયો થયો અને એમાં તમારી ભૂલ શું હતી? મને સૌથી મોટો લોસ આજથી 3 વર્ષ પહેલા થયો હતો, કે જ્યારે હજી હું માર્કેટમાં આવ્યો હતો ને મારે 1.5-2 વર્ષ થયા હતા માર્કેટિંગમાં. ત્યારે મેં એક ટ્રેડ મારેલો હતો, એક બેંક હતી એના ઓપ્શન્સમાં મેં ટ્રેડ મારેલો હતો, પોઝિશનલ ટ્રેડ હતો. અને અચાનક જ તે બીજા દિવસે કોઈ નેગેટિવ ન્યૂઝ આવ્યા અને એમાં આખું પેલું થઈ ગયું. એમાં મારું જે કેપિટલ હતું 80% કેપિટલ મારું વાઇપ થઈ ગયું. એમાં મારી ભૂલ એ હતી કે મેં મારા કેપિટલ પ્રમાણે ઓવર કોન્ફિડન્સમાં મેં ક્વોન્ટિટી બહુ મોટી બિગ મારેલી. એ ઇશ્યુ હતો. પણ એમાંથી મારું એવું માનવું છે કે જ્યારે પણ મારે આવી રીતે થાય છે, એવું નથી હું માનતો કે હજી નથી થતું. ભલે આપણે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે, બટ ડે બાય ડે આપણે હજી શીખીએ જ છીએ અને આપણે શીખવાના જ છીએ. કોઈ પણ વ્યક્તિ છે ડાયરેક્ટલી કોઈ બધી વસ્તુ શીખીને આવ્યો નથી કે શીખીને જવાનો નથી. ડે બાય ડે આપણે શીખવાનું. ઓકે, હવે થોડીક પાછી યુથ માટેની વાત કરી દઈએ કે અત્યારે જે ટીપ મળતી હોય કે સમજો કે ઇન્સ્ટા પરથી ટીપ મળે છે, યુટ્યુબ પરથી મળે છે, ટેલિગ્રામ ચેનલો છે તેના પરથી ટીપ મળતી હોય છે, તો એ કેટલી સારી ને કેટલી ખરાબ ને કેટલી સક્સેસફુલ કે કેટલી અનસક્સેસફુલ? નહીં, એ બધી વસ્તુ રોંગ છે. જો હશે લોકો પૈસા બનાવતા હશે, બટ હું પર્સનલી એમાં બિલીવ નથી કરતો. હું ઓનલી મારી પ્રાઇસ એક્શન અને મારા સિસ્ટમ પર બિલીવ કરું છું, કેમ કે હું એક ક્લેરિટી ઓફ માઇન્ડ સાથે વર્ક કરું છું. મને ક્લેરિટી ઓફ માઇન્ડ મતલબ આ ટ્રેડમાં દેખાય છે તો હું એન્ટ્રી લઉં છું, નહીં કે અધર પર્સન મને કોઈ કહે કે આ વસ્તુ આ છે. હું ટ્રેડ એવી રીતે નથી લેતો. ઓકે, તો અત્યારે જે યુથ આપણો આ પોડકાસ્ટ જોવે છે, તો એમને તમે શું કંઈ 3 ટીપ બેસ્ટ આપો તમારા એક્સપિરિયન્સ પ્રમાણે? તમે જે ટીપની વાત કરી તો હું તમને પૂછું છું, તમારો જે 5 વર્ષનો એક્સપિરિયન્સ છે એના હિસાબે તમે અત્યારના યુથને શું કંઈ 3 ટીપ આપશો? યસ, શ્યોર. સૌથી પહેલા તો તમે આને અલાદીન કા ચિરાગ નહીં સમજો. આ કોઈ એવી વસ્તુ નથી કે તમે આવ્યા ટ્રેડ માર્યો તમે બહુ પૈસાવાળા. આ તમારી માટેની વસ્તુ નથી. આમાં બી પેશન્સ, ઓલવેઝ બી પેશન્સ. ધીરજ સાથે કામ કરો, લોંગ ટર્મ વિઝન સાથે કામ કરો અને બિલીવ ઇન યોરસેલ્ફ. નેવર ગિવ અપ. તમને આટલો બધો અનુભવ છે, મારે ઘણી બધી એકેડમી ચાલે છે, યુટ્યુબ, ટેલિગ્રામ બધું શીખવાડવા વાળું છે, પણ તમે તમારા એક્સપિરિયન્સ શું ઇન ફ્યુચર ક્યારેય કોઈને શીખવાડવા માંગો છો? તો તમે કોઈ એવી એકેડમી શરૂ કરવા માંગો છો? નહીં, કોઈ પ્લાનિંગ નથી, બટ લોકોને શીખવું હોય તો એ મારા ઇન્સ્ટાગ્રામ ઉપરથી મને ફોલો કરી શકે છે. એમાં હું રેગ્યુલર અપડેટ, મારો પ્લાન છે ફ્યુચરમાં કે હું મારા રેગ્યુલર જે મારા ટ્રેડ છે એવું મૂકવાનો છું, તો એમાંથી એ શીખી શકે છે અને સારું એવું નોલેજ એમને ગેઇન થશે. આ પોડકાસ્ટ પરથી સ્ટોક માર્કેટની ઘણી બધી વાતો તમને પણ નવી જાણવા મળી અને મારી વાત કરું તો મને પણ ઘણી બધી વસ્તુઓ જાણવા મળી. તો તમારા ધ્યાનમાં ઘણા બધા લોકો હશે જે ટ્રેડિંગ કરે છે, સ્ટોક માર્કેટ કરે છે, તો તેમને આ પોડકાસ્ટ જરૂરથી શેર કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.